અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના કોયલી ખાતે આઈઓસીએલ ગુજરાત રિફાઇનરીની બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં 11 નવેમ્બરના રોજ લાગેલી ભીષણ આગની ઘટનામાં જીપીસીબીએ ગુજરાત રિફાઇનરીને નોટિસ ફટકારી છે અને આગના કારણે પ્રદૂષણ વધુ ફેલાતા નોટિસ ફટકારીને 1 કરોડનું વળતર માંગ્યું છે। આ ઉપરાંત ગુજરાત રિફાઇનરીને 5 લાખની બેંક ગેરંટી પણ આપવી પડશે। આગ લાગી ત્યારે ગુજરાત રિફાઇનરીથી 10 કિલોમીટર વિસ્તારમાં એર ક્વોલિટી ચેક કરવામાં આવી। આ સમયે એર ક્વોલિટી ઇન્ડેક્સ 149 નોંધાયો હતો, જે નિર્ધારિત 100ની માત્રા કરતાં વધારે હતો, જેના પગલે ગુજરાત રિફાઇનરીને 1 કરોડનું વળતર ચૂકવવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસ આપી છે। આગની ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ રિફાઇનરીના સત્તાધીશોએ બનાવી છે। તેમ છતાં 10 દિવસ બાદ પણ રિફાઇનરી દ્વારા આગ લાગવા પાછળનું કારણ જાહેર કરવામાં નથી આવ્યું। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી જે.એમ. મહિરાએ જણાવ્યું હતું કે ગુજરાતની રિફાઇનરને 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા માટે નોટિસ આપી છે અને 5 લાખ રૂપિયાની બેંક ગેરંટી પણ માંગી છે। આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। કેમિકલ ભરેલી ટેન્કમાં ધડાકા સાથે લાગેલી આગ બાદ કંપનીની આજુબાજુમાં આવેલા કોયલી, કરચા, બાજવા, ઉંડેરા સહિતના ગામોમાં રહેતા પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો હતો। વિકરાળ આગની ઘટના બાદ કોયલી ગામના અનેક પરિવારો પોતાના ઘરો બંધ કરીને રાતોરાત ગામ છોડીને નીકળી ગયા હતા, જ્યારે રિફાઇનરીને અડીને આવેલા કરચિયા ગામના લોકોએ ઉજાગરા કરવાની ફરજ પડી હતી। ધડાકો થતાં બાજવા ગામ પણ ધણધણી ઉઠ્યું હતું, જેને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ચારેય ગામોના નાગરિકોમાં ભયાવહ સન્નાટો ફેલાયેલો હતો। ગામોના રહીશો ભયના ઓથાર નીચે જીવતા હોય તેવો માહોલ હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।